પણ ચૂલા ઉપર બનાવે બરાબર, કેમ કે ગેસનો ભાવ વધી ગયો ને એટલે કરી દઈએ પહેલાં મિક્સ. આપણે બનાવીએ તો આપે હો બરાબર. तो ब्रांड देखो पिंटू भाई बैठे का। तो फ्रेंड शू रोज रोज चैलेंज लेवा सारू है, तो फ्रेंड सारू है बराबर, रोज जे चैलेंज लेवाना, रोज अवनवा चैलेंज आशे बराबर. અને આજે શું ચેલેન્જ લેવો નહીં ફિક્સ નહીં થતું, પણ આપણે એક ઈચ્છા થઈએ કે આજે બટાકાવાળા બનાવવા, પણ ચૂલા ઉપર બનાવવા બરાબર, કેમ કે ગેસનો ભાવ વધી ગયો ને એટલે આપણે ચૂલા ઉપર ફર્સ્ટ ક્લાસ બટાકાવાળા બનાવવાના હો. એટલે હજી તો અજવાળું છે બરાબર, પણ અંધારામાં બનાવવાના, એટલે અભિયાલ ગોળો બોળો કમ્પ્લીટ આવી જશે પછી મસ્ત બટાકાવાળા બનાવીએ અને બતાવીએ કે કેવા બને છે બરાબર. તો ફ્રેન્ડ દેખો હે ચૂલો થઈ ગયો તૈયાર બરાબર, અને આ દેખો હે બટેકા આવી ગયા બરાબર. તો ફ્રેન્ડ દેખો હે આપણા બટાકા તૈયાર થઈ ગયા है બાફીને બરાબર, અને કોઈ પણ બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ બરાબર. ઓકે, અને ચૂલા ઉપર જ બધી વસ્તુ બનાવવાની. ફ્રેન્ડ આપણે દેખો બટાકા કમ્પ્લીટ મિક્સ કરી દઈએ, પહેલાં મિક્સ કરી અને પાછળ બેસનનો ગોળ કરશું, અને મસ્ત પહેલાં એમ કમ્પ્લીટ ગરમા ગરમ એટલે પહેલાં કમ્પ્લીટ મિક્સ કરીએ, પછી મસાલો બનાવીએ. બન્યા રહેજો અમારા વિડીયોમાં, તમારે ખૂબ ખૂબ મજા આવશે. અને એટલી વાર અમે મિક્સ કરીએ ને એટલી વાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ દેખો બેસનનો ગોળ તૈયાર કરી દીધો હોય, અને બેસનમાં આપણે સોડા નાખી દીધી, અને હવે અજમો નાખશું. કેપ્ટનભાઈ અજમો નાખી દીધો, નાખો છે ના બસ. અને હવે આ તેલ નાખી દઈએ હવે માપસર, એટલે મસ્ત થઈ જાય. અને હવે આપણે લઈશું પાણી લઈશું તો દેખો ફ્રેન્ડ આ મસ્ત ગોળ તૈયાર કરી દઈએ. એટલે શું કે અમે જેટલી વાર મસાલો તૈયાર કરીએ ને એટલી વાર ગોળ મસ્ત તૈયાર થઈ જાય. આપણે બનાવીએ તો આપે હો બરાબર, પણ આપણને ખબર ના હોય કે મરચાં કેટલા નાખવાના, એટલે બધું આ કરશે બરાબર, એ ખબર નહીં. હા, વાસણ આપે નહીં, આપણે ખાલી બનાવી બગાડીને પૂરું કરે બરાબર. અને દેખો હવે આ બાજુ અમે કઢાઈમાં તેલ નાખી દીધું, તેલ ગરમ થઈ રહ્યું. હવે દરિયા બંડે બધું કમ્પ્લીટ તૈયાર કરશે. લસણ મરચાં એમાં છે, અને પેલામાં જીરું છે. હવે આ જીરું નાખી દીધું, પણ તારી તો રાઈ નાખી. તો ફ્રેન્ડ દેખો મરચાં નાખી દીધા, મરચાં લસણ બી મિક્સ હતું. પહેલી વખત હવે ટ્રાય કર્યો, ફર્સ્ટ ટાઈમ. ચમચા દો સાફ કરી દીજો. દેખો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું. तो फ्रेंड देखो मरचा नोखी दीता है, હવે હળદર, ગરમ મસાલો અને આ રહ્યો ગરમ મસાલો, અને દેખો લીંબુ નાખવાનું છે, કોથમીર નાખવાની છે, બધું મિક્સ કરવાનું છે બરાબર. અને નોર્મલ ખાલી નોર્મલ ખાલી કરવાનું છે બસ.
એમાં પાછું ઠંડુ પાણી મિનરલ વોટર. અરવિંદ લઈ જા ફટાફટ. હળદર વળદર નાખી તમે બધું જીરું. તો ફ્રેન્ડ દેખો મસાલો તૈયાર થઈ ગયો. તો ફ્રેન્ડ આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. અને તમને ખબર છે કે ગેસનો પ્રોબ્લેમ હે ને એટલે ચૂલા ઉપર નહીં બનાવતા, પણ અમારા ચૂલા ઉપર મજા આવે. દેશી એકદમ દેશી તરીકેથી દેશીથી મજા આવી જાય, એમ ટેસ્ટ આખો અલગ આવશે. એટલે આજ દેશી રીતે ઓફી બનાવી. તો ફ્રેન્ડ દેખો મસ્ત ગોળ ગોળ ગોળીઓ બની જાય એટલે ફર્સ્ટ ક્લાસ બટાકાવાળા તૈયાર થઈ જશે અને મજા આવશે. તમે એમ બનાવો ને એને કદું આમ રાખો, એક અંગૂઠો અંદર રાખો, ગોળ મસ્ત બનશે. અંગૂઠો બરાબર નહીં. તો ફ્રેન્ડ આપણે હે ને બટાકાવાળા તૈયાર કમ્પ્લીટ એમ તૈયાર થઈ ગયા બરાબર. હવે તળાય છે ફર્સ્ટ ક્લાસ તળાઈ જાય બસ ખાશું અને બધાના ઇન્ટરવ્યૂ લેશે કે હરેશભાઈ રસોઈયાના કેવા બટાકાવાળા છે બરાબર. આટલા મોટા બટાકાવાળા બનાવ્યા તો આટલા મોટા. અને દેખો હે પિન્ટુભાઈ શું કરે? પિન્ટુભાઈ તમે શું કરે? શેકે તળે છે. અને ખબર ખેતરભાઈ હે ને બધું કમ્પ્લીટ કરાવ્યું હોય. અને અરવિંદ દેખો અરવિંદ બધું પતાવે છે. એવું ના ચાલે. અને દેખો આ બાજુ અમારી તો આવી ગયા. થઈ ગયા. પેલી બાજુ તેજો જય આવી ગયો બરોબર. અને બધા આવી ગયા. અને આ અમારા બ્લોગર મેન બ્લોગર અનુજ બાબા. અનુજ તમે પાછા પેલી બાજુ જતા રહો બાપા. ના હવે ખાજો મતો મહેરબાની કરજો. ધૂપ કરવાનું હોય તો ગણપતિએ કરી દીધું. પેલું ધૂપ કેને કરી તમને ખબર હે? ના મરચા વાળો ના કે બીજું ધૂપ બાજુ પેલાનું ધૂપ કેને કરી ખબર હે? મારો વાઘ 11 વાસો ચેલેન્જ ના વિડિયો કેવા આવે? હા તો ફ્રેન્ડ દેખો પિન્ટુભાઈ બટેકા વડા તળાઈ રહ્યા છે. તો પિન્ટુભાઈ કેવું લાગે છે? આજ પિન્ટુભાઈ અમારા ઘરના મહેમાન છે, પણ મહેમાન આયા મળવા બેહાડ્યા દળવા અમારા ઘરે એવું સિસ્ટમ છે. જો તમે આવશો, તમે જો અમારા ઘરે આવશો તો અમે ચેલેન્જમાં તો લઈશું, પણ કોમ કરાવવું પડશે હો ફ્રેન્ડ. અને અરવિંદ તો નવરો બેઠો હોય ખાલી. સનાત દેખો મસ્ત બટેકા વડા તૈયાર થાય રહ્યા બરાબર. ઓંગળી નોખી આલુ તમે કહેતા હો બળી જાય આ શું કહેવાનું. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે હે ને બટાકા વડા મરચા વડા ભેગા બનાવી દીધા, બટાકાની ચિપ્સ પણ બનાવી દીધી. અને ખરેખરમાં હજી ટેસ્ટ તો કરી દીધા એટલે મસ્ત બન્યા બરાબર. પિન્ટુભાઈ કેવો બને? એકદમ મસ્ત બન્યા ક્રન્ચી. અને અનુજ કેવો બન્યા? ક્રન્ચી અને અલા તે ચાખે તો કેવો બને? સારા બને. મને તો ખબર જ છે કેવા બનાવી તો. અચ્છા કેતનભાઈ પૂછો. કેતનભાઈ એકદમ બઢિયા. કલ્પેશભાઈ પૂછો. કલ્પેશ રેડી. ભાઈ હિતેશભાઈ પોતાને પૂછો. હવે રેડી. અરવિંદ કેવો બને? મસ્ત ને? ભાભી ઉતાર દો આમાં દીધું. તો ફ્રેન્ડ દેખો આ મસ્ત આપણે નવા ચેલેન્જ રોજ લાવશું બરોબર. પણ કદાચ એક બે દાડા આગો પાછો થઈ જાય તો અમાર ચેલેન્જ તમે કોમેન્ટ કરશો ને એ પ્રમાણે કરશું બરાબર. તો કોમેન્ટ કરો તો અમે એવા ચેલેન્જ લાવશું. એવું નહીં કે તમારા કોમેન્ટનો જવાબ નહીં આલું કે એવું નહીં. અમે કોમેન્ટ પ્રમાણે ચેલેન્જ લાવશું. કેમ કે અમારો આઈડિયા થોડો ઓછો આવે એટલે તમે આઈડિયા તમારે ફટાફટ જે કોમેન્ટ કરશો ને એટલે મજા આવે. અને દેખો બટાકાની ચિપ્સ. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજનો વિડીયો પૂરો બરાબર. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તો તમને અવનવા વિડીયો જોવા મળશે. થોડા બાપા થોડા
હવે રાત દોરા પેપરથી